આજે સુરત મનપા તંત્રને પોલીસ બંદોબસ્ત મળતા જ એસીપી ડીસીપી સહિત પોલીસના કાફલા સાથે માન દરવાજા ટુર્નામેન્ટનું મેગા ડિમોલિશન શરૂ કરાયું છે। સુરત મનપા માટે ગળાનું હાડકું બની ગયેલા માન દરવાજા ટુર્નામેન્ટ પ્રકરણે મનપાનું તંત્ર કડક બન્યું છે। છેલ્લા 3-4 દિવસથી જર્જરિત આવાસો ખાલી કરાવવામાં આવ્યા છે, ત્યારે અત્યાર સુધીમાં 152 ટુર્નામેન્ટ વાસીઓનું સ્થળાંતર પણ થઈ ચૂક્યું છે। આજે મનપા તંત્રે પોલીસ બંદોબસ્ત મળતા ડિમોલિશન શરૂ કરી દેવામાં આવ્યું છે। દરમિયાન આ ટુર્નામેન્ટ રીડેવલપમેન્ટ માટે 6 વખત ટેન્ડર ઇસ્યુ કરાયા છતાં હજુ સુધી કોઈ એજન્સીએ રસ બતાવ્યો નથી। અહીંના 1300થી વધુ ફ્લેટ ધારકોનું ભાવિ અદ્ધરતાલ થઈ ગયું છે। શાસકો દ્વારા પણ આવા પ્રકારના કામ કરવાના અનુભવી વિચારદાર એજન્સીને શોધવા મથામણ શરૂ કરી છે। માન દરવાજા ટુર્નામેન્ટમાં 900થી વધુ પરિવારો હજુ વસવાટ કરતા હતા। જો કે આ ટુર્નામેન્ટ એટલું જર્જરિત છે કે ગમે ત્યારે મોટી દુર્ઘટના થઈ શકે તેમ છે। સચિનના પાલીમાં બિલ્ડિંગ પડવાની 7ના મોતની દુર્ઘટના બાદ મનપા દ્વારા કડક રૂખ અપનાવવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં 112 ફ્લેટના પાણી ગટર જોડાણ કાપી નાખ્યા છે, તેમજ 152 જેટલા ટુર્નામેન્ટ વાસી પરિવારો સ્થળાંતર કરી ચૂક્યા છે। આજે મનપા તંત્રે પોલીસ બંદોબસ્ત મળતા જ એસીપી ડીસીપી સહિત પોલીસના કાફલા સાથે માન દરવાજા ટુર્નામેન્ટનું ડિમોલિશન શરૂ કર્યું હતું। ગોડાદરામાં લોન એજન્ટે કાપડ વેપારીના નામે લોન લઈ હપ્તા ન ચૂકવતા વેપારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। ઇજ્જત બચાવવા આ પગલું ભરું છું, સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો હતો। સુરતમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે। કાપડ માર્કેટના એક વેપારીએ સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો હતો। વેપારીએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે એજન્ટ દ્વારા જાણ કર્યા વગર જ તેના નામે લોન લઈ લેવામાં આવી હતી। ત્યારબાદ લોનના હપ્તા ન ભરવામાં આવતા બેંક દ્વારા પ્રેશર કરવામાં આવતું હતું, ફોન કરવામાં આવતા હતા, જેથી ઇજ્જત બચાવવા પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। વડોદરાના વેપારીએ સુસાઇડ કરી લીધું હતું। રાજેન્દ્ર નામના વેપારીએ સુસાઇડ નોટમાં લખ્યું કે 2018થી વેપારમાં નુકસાન થયું હતું, જેથી આર્થિક સ્થિતિ કથળી ગઈ હતી। બેંકમાંથી ઉઘરાણી માટે વારંવાર કોલ આવી રહ્યા હતા, જેથી ઇજ્જત બચાવવા માટે મેં આ પગલું ભર્યું છે। IIFLમાંથી લોન મેં નહીં પરંતુ કલ્પેશ સોનીએ કહ્યા વગર વધુ રેટ સાથે લોન લીધી હતી। કલ્પેશને રૂપિયા આપી દેવા કહ્યું હતું, પરંતુ બાદમાં તેણે મારા ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું હતું। કલ્પેશને ઘણી વખત કહ્યું હતું, પરંતુ તે કંઈ જ કરતો નહોતો। મેં અગાઉ પણ બેંકમાંથી લોન લીધી હતી, પરંતુ હપ્તો ક્યારેય મિસ કરતો નહીં, પરંતુ વેપારમાં નુકસાન વધુ જવાથી અને હપ્તા ન ભરી શકવાથી હું આ પગલું ભરું છું। મારા પરિવારના લોકોને પરેશાન કરતા નહીં તેવું લખીને તેણે પ્રેશરમાં આવીને આપઘાત કર્યો હતો। હાલ પોલીસે સુસાઇડ નોટને આધારે વધુ તપાસ હાથ ધરી છે। मेरा नाम जितेंद्र सिंह है। मेरे फादर साहब का नाम राजेंद्र सिंह जी है। वो आदर्श मार्केट के अंदर व्यापारी थे कपड़े के। आज सुबह की घटना है 9:30 बजे की। उन्होंने आज सुबह 9:30 बजे मतलब पॉइजन खा लिया। उनके पास से जो सुसाइड नोट मिला है उसके अंदर लिखा हुआ है कि भाई एक कल्पेश सोनी नाम का आदमी है जो लोन करता है, जो काफ़ी टाइम से मेरे फादर साहब का मतलब काम देखता है। तो उसमें ऐसा लिखा है सुसाइड नोट में कि भाई उसने प्राइवेट फाइनेंस से जो लोन लिया था तो उसका ब्याज ज़्यादा था, इसलिए उसको बोला कि भाई ये वापस कर दे, लेकिन उसने ऐसा किया नहीं। तो उसके बाद में बैंक से कॉल आने लगे और रोज़ मतलब परेशान करने लगे उनको। तो मेरे फादर साहब ने बोला कि भाई मैं मकान बेच के भी पैसा दे दूंगा, लेकिन वो बात उन्होंने सुनी नहीं और रोज़ परेशान करने लगे। कल्पेश सोनी भी उसमें शामिल था, वो भी परेशान करता था। तो उन्होंने ऐसा लिखा कि भाई ये जो कल्पेश सोनी है ना, ये मतलब अपने मतलब इसका इंटरेस्ट है ज़्यादा है, तो भाई ये मेरे को नहीं चाहिए लोन, उन्होंने रिटर्न करवाने का बोला। तो आदित्य बिरला से भी आज फ़ोन आया, उसको ये घटना बताई कि भाई उनकी डेथ हो गई। उसके बाद में भी ये कॉल कर रहे हैं बार बार, ठीक है ना, हॉस्पिटल में बैठे हैं तो भी बार बार कॉल कर रहे हैं। નો ડ્રગ્સ અંતર્ગત સુરત એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચનું શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા પીપલોદ, વેસુ, અલથાણ અને પાલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સુરતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલી ફાલી રહ્યો છે, ત્યારે તેની સામે પોલીસ પણ આકરી કાર્યવાહી કરી રહી છે। ત્યારે એસઓજી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનું સરપ્રાઇઝ ચેકિંગ શહેરના પોસ્ટ વિસ્તારમાં ધમધમતા કેફે પર આવ્યું હતું। મોડી રાત્રે ચેકિંગ કરીને લોકોને આવી જગ્યા પર મોડી રાત્રે ન આવવા માટે અપીલ કરવામાં આવી હતી। સુરતના પીપલોદ, વેસુ, અલથાણ, પાલ વગેરે વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તમામ વિસ્તારોમાં આવેલા ચા, કેફે ઉપરાંત પાનના ગલ્લાઓ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રાત્રે 11 વાગ્યા બાદ પણ પોતાની દુકાનો ખુલ્લી રાખતા હોય તેવા લોકોને રાત્રે 11 વાગ્યા બાદ પોતાની દુકાનો બંધ કરવા માટે ઘટક સૂચનાઓ આપી છે। તે ઉપરાંત ત્યાં બેઠા તમામ લોકોને પોલીસે સમજાવ્યા પણ છે। ખાસ કરીને રાત્રિ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા આવી જગ્યાઓ પર ગેરપ્રવૃત્તિઓ કરતા હોય છે। નશાની હાલતમાં તેઓ ખોટી
ઘટનાઓને પણ અંજામ આપતા હોય છે, જેથી તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સાથે જ પોલીસ અધિકારીએ કહ્યું કે આ અભિયાનમાં 2 PI, 8 PSI, એસઓજી અને ડીસીપીના આશરે 80 પોલીસ કર્મીએ કુલ 38 જગ્યાએ ચેકિંગ હાથ ધર્યું હતું. અમને માહિતી મળી છે કે અહીં રાત્રે ડ્રગ્સનું સેવન પણ થઈ રહ્યું છે, પરંતુ ચેકિંગ સમયે કંઈ મળ્યું નથી. અમારી સતત સર્ચની કાર્યવાહી ચાલુ રહેશે. સર, એસઓજી ડીસીબીનો આજે સંયુક્ત ઓપરેશન છે, શું છે આખી હકીકત? આખી હકીકત એવી છે કે જે અડાજણ, પાલ, અલથાણ, વેસુ, પીપલોદ આ બધા એરિયાઓમાં એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ ચાયની પેલી કાફે હોય અને એની અંદર સ્મોકિંગ ઝોન બનાવેલા હોય અને લોકો મોટી પ્રમાણમાં રાત્રે મોડે સુધી 1 વાગ્યા 2 વાગ્યા સુધી બેસી રહેતા હોય. તો આ લોકોને આજે વોર્ન કરવામાં આવેલા છે કે ભાઈ રાત્રે 11 પછી નોર્મલી કોઈ પણ સારા ઘરના વ્યક્તિઓ એ ફરતા ન હોય. તો આજે તમામ જેટલા પણ એના આવા માલિકો છે એને પણ વોર્ન કરવામાં આવેલા છે. અને જે લોકો ત્યાં આવેલા હતા, યંગસ્ટર હતા, પછી બીજા અમુક મોટી ઉંમરના પણ હતા, તમામને આ સમજાવવામાં આવ્યું છે કે ભાઈ આ વસ્તુ જો 11 વાગ્યા પછી બંધ થશે અને આ લોકો ત્યાં નહીં આવે તો યંગસ્ટર જે રાત્રે ફરતા હોય અને કોઈ નશાના રવાડે ન ચડે, કોઈ ડ્રગ્સ કે બીજી કોઈ નશાકારક વસ્તુઓનું સેવન ન કરે, એના માટેનું એક આ અભિયાન છે. અને આ અમારી સતત આ પ્રવૃત્તિ ચાલુ રહેશે. આ આખું જે અભિયાન છે એની અંદર 2 PI, 8 PSI, એસઓજી અને ડીસીબીના અને 80 માણસો એસઓજી અને ડીસીબીના તમામ લોકોએ આજે ટોટલ 38 જગ્યાએ જુદી જુદી 38 જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. અમને એવી માહિતી હતી કે અહીંયા રાત્રે ડ્રગ્સનું સેવન પણ થઈ રહ્યું છે, તો એ બાબતે પણ ચેકિંગ કરવામાં આવેલ છે, પરંતુ એવું કંઈ હજી અત્રે મળી આવેલ નથી. પરંતુ સતત અમારી આ સર્ચિંગની કાર્યવાહી ચાલુ રહેશે અને જો એવું કોઈ પણ નશાકારક કે ગેરકાયદેસર જે કાયદાથી પ્રતિબંધિત એવું કંઈ પણ મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સર, અત્યાર સુધી કઈ જગ્યાએ અત્યારે જે પાલ છે, અડાજણ છે, પછી વેસુ છે, પીપલોદ છે, અલથાણ, આ બધી જ જગ્યાઓએ જ્યાં જ્યાં આવા ઝોન બનાવેલા છે એ તમામ ઝોનની ડિટેલની અંદર એની અંદર સર્ચ કરવામાં આવેલ છે અને એના માલિકોને પૂછપરછ કરવામાં આવેલ છે અને એના DVR પણ ચેક કરવામાં આવશે. લંબાદ માધાભારે હાસમ સિદ્દીકીએ સરકારી જમીન પર અતિક્રમણ કરીને તાણી બાંધેલા જીમ અને ક્રિકેટ બોક્સ સુરત પોલીસે બુલડોઝર ફેરવીને ચમન સમતલ કરી આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ બાદ હાસિમે લંબાદમાં સરકારી જમીન પર અતિક્રમણ કરીને જીમ અને ક્રિકેટ બોક્સ તાણી બાંધ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની ટીમ અને સુરત પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીની ટીમ દ્વારા બુલડોઝર લઈને પહોંચી હતી. ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. અગાઉ ગુનામાં સપડાઈ ચૂકેલા સુરતના માથાભારે ઇસમ હાસિમ સિદ્દીકી વિરુદ્ધ સુરત પોલીસે કાર્યવાહી કરી છે. જાણવા મળ્યા અનુસાર તેના ગેરકાયદેસર જીમ અને અન્ય સંપત્તિઓ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા જ હાસિમ અને તેના માણસોએ લીંબાદના 2 ભાઈઓ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. તે ધરપકડ બાદ હાસિમે લીંબાદમાં સરકારી જમીન પર અતિક્રમણ કરીને જીમ અને ક્રિકેટ બોક્સ તાણી બાંધ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની ટીમ અને સુરત પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીની ટીમ સ્થળ ઉપર બુલડોઝર લઈને પહોંચી હતી. ડેમોલિશનની કામગીરી હાથ ધરી હતી. આ અતિક્રમણ મંદિરની બાજુમાં જ કરવામાં આવ્યું હતું. કાર્યવાહીને લઈને ડીસીબી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ભાવનાનગર સોસાયટીમાં હાસિમ સિદ્દીકી નામના અસામાજિક વ્યક્તિએ ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું હતું. જીમ અને બોક્સ ક્રિકેટના સ્ટ્રક્ચર બનાવ્યા હતા, જે એસએમસી દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. આ દરમિયાન સુરત પોલીસ ઝોન 2 અને એસઓજીની ટીમ હાજર રહી. તેમણે વધુમાં જણાવ્યું કે સિદ્દીકી સામે 20 જેટલા ગુના નોંધવામાં આવ્યા હતા. તાજેતરમાં એક મારામારીના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે. હાલ આગળની તપાસ ચાલી રહી છે. હાસિમ સિદ્દીકી જે છે જે હમણાં જે લેટેસ્ટ એણે એની વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયો છે કે એની સોસાયટીની અંદર એણે એક મારામારી કરેલી ને એમાં એનું નામ સામે આવ્યું છે. અને ત્યારબાદ ખબર પડી કે એણે એન્ટી સોશિયલ માણસ એના વિરુદ્ધ 20થી વધારે ગુના દાખલ થયેલ છે. એટલે એની ખબર પડી કે એસએમસીની જગ્યા ઉપર એણે જીમ બનાવેલું છે અને એક ક્રિકેટનું બોક્સ બનાવેલું છે. તો ત્યારબાદ ઝોન 2 અને એસઓજીની સિનિયર અધિકારી સાથેની ટીમો અહીંયા હાજર છે અને એક મેસેજ છે કોઈ પણ અસામાજિક તત્વો કે જો તમે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગાડશો તો તમને કોઈ રીતે છોડવામાં નહીં આવે. જે પણ તમારું ગેરકાયદેસર હશે તમામ નેસ્ત નાબૂદ કરવામાં આવશે.
ખાડામાં ભાજપના ઝંડા ગાળવાનો નવો ટ્રેન્ડ શરૂ. સુરતના રચનાથી મમતા પાર્ક રોડ ઉપર પડેલા ભૂવામાં આપ દ્વારા ભાજપનો ઝંડો લગાવાયો. થોડા સમયથી રાજ્યમાં ભાજપ સામે વિરોધ કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા પર ભૂવો પડતા વિરોધ કરવા માટે ખાડામાં ભાજપનો ઝંડો લગાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે સુરતમાં વરસાદી માહોલ વચ્ચે સતત ભૂવા પડવાની ઘટનાઓ બની રહી છે. સુરત મનપાના ભાજપ શાસકો સામે આપ દ્વારા ખાડાઓમાં ભાજપના ઝંડા લગાવી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. સુરત શહેરમાં પડેલા વરસાદે મનપાના રસ્તાઓની પોલ ખોલી નાખી છે. પહેલા વરસાદી રસ્તાઓ બિસ્મારની સાથે ભૂવા પડવાના કિસ્સાઓ પણ વધારે બની રહ્યા છે. હવે આ ખાડામાં ભાજપના ઝંડા ગાળવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. તેવામાં સુરતના રચનાથી મમતા પાર્ક રોડ પર પડેલા ભૂવામાં આપ દ્વારા ભાજપનો ઝંડો લગાવવામાં આવ્યો છે.